Hello students, how are you? Fine. Welcome to Glorious Public School, Gujarati Medium. Myself Alpa Nayak, Class 8, Subject Social Science. તો બાળ મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એનો એક સરસ મજાનો વિડીયો તમે જોયો હતો, બરાબર ને? તો એ આખા વિડીયોમાં આપણને સમગ્ર પાઠની માહિતી આપી દેવામાં આવેલ હતી. તો આજે ફરીથી આપણે એનું એકવાર રિવિઝન કરી લઈએ, જેથી કરીને આ પાઠમાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં. તો સૌથી પહેલાં આપણે આ પાઠમાં કયા કયા મેઇન ટૉપિક શીખી ગયા હતા એના વિશે આપણે જોઈ લઈએ. ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, જેમાં આપણે સૌથી પહેલાં જોઈ ગયા કે કઈ રીતે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. યુરોપિયન પ્રજા હતી જેને ભારત જોડે વેપાર ઘણા વર્ષોથી ચાલતો હતો, બરાબર? પ્રાચીન સમયથી જ વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારત આવતા. તેઓ ભારતમાંથી રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા અને તેજાના ખરીદીને યુરોપના દેશોમાં વેચતા. 15મી સદીના આ મધ્ય ભાગમાં એ જમીન માર્ગ બંધ થયો અને તેથી ભારતીય માલની યુરોપના દેશોમાં અછત ઊભી થઈ. પરિણામે માંગ વધી ગઈ અને આ પરિસ્થિતિનો લાભ લેવા માટે યુરોપના મોટાભાગના દેશોએ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની યોજનાઓ અમલમાં મૂકી, જેનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? યાદ છે ને? તો પ્રથમ પ્રયાસ કરનાર હતો ઇટલીનો ક્રિસ્ટોફર કોલંબસ, ઈસવીસન 1492, જે શોધવા નીકળ્યો હતો ભારત આવવા, પણ શોધ્યું એણે અમેરિકા. એ પછી આપણા મુખ્ય જે ટૉપિક છે, સૌથી પહેલાં આપણે એ ટૉપિક જોઈ લઈએ. પછી છે પોર્ટુગલનો વતની વાસ્કો ડા ગામા, ઈસવીસન 1498. 22મી મે 1498ના રોજ એ કાલિકટ બંદરે પહોંચી ગયો હતો. એ વખતના રાજા હતા જામોરીન રાજા. એ પછી આપણે શીખ્યા પોર્ટુગીઝ સત્તાનો અંત, ડચ લોકો, ભારત પર અંગ્રેજોની નજર, ફ્રેન્ચ લોકો, બંગાળમાં અંગ્રેજોનો વેપાર, પ્લાસીનું યુદ્ધ અને બક્સરની લડાઈ. તો બાળમિત્રો, ફરીથી હવે આપણે એકવાર રિવિઝન કરી લઈએ. તો ચલો, સૌથી પહેલાં આપણે જોઈએ નવો જળમાર્ગ કેવી રીતના શોધ્યો. તો ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રથમ પ્રયાસ ઇટલીના વતની ક્રિસ્ટોફર કોલંબસે કર્યો. ઈસવીસન 1492માં ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે અમેરિકા પહોંચી ગયો. તે જીવ્યો ત્યાં સુધી પોતાને ભારતનો શોધક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયનના નામે અને તેના કિનારાના ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝના નામે ઓળખાય છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે? રેડ ઇન્ડિયન. અને કિનારાના જે ટાપુઓ છે એ આપણે વેસ્ટ ઇન્ડિઝના નામે ઓળખીએ છીએ. ભારત તરફ નવો જળમાર્ગ પોર્ટુગલના વાસ્કો ડા ગામાએ ઈસવીસન 1498માં શોધ્યો. તેનું જહાજ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. કાલિકટના રાજા જામોરીને પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી. 100 વર્ષમાં પોર્ટુગીઝો કાલિકટ, મેંગલોર
કોચીન, દીવ, દમણ, ગોવા અને મુંબઈના બેટ તરફ પોતાની સત્તા જમાવી. એટલે બાળમિત્રો, સૌથી પહેલાં આપણે જોઈ ગયા કે ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવા માટે નીકળ્યો, પણ એમાં સફળ થયો નહીં. અને પછી આવ્યો વાસ્કો ડા ગામા, જે એમાં સફળ થઈ ગયો. બરાબર. અને આ રીતે એ લોકો ધીરે ધીરે આપણા ત્યાં પગ પેસારો કરવા લાગ્યા. હવે ધીમે ધીમે અંગ્રેજો, યુરોપિયનો એટલે કોણ? તો અંગ્રેજો, ડચ, પોર્ટુગીઝો એ વારાફરતી કેવી રીતના આવ્યા અને કોણ કોણ આવ્યા એની આપણે માહિતી લઈ લઈએ. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ બંગાળમાં વેપાર વધાર્યો. બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુગલ બાદશાહ શાહજહાંને ફરિયાદ કરી. શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી નાખી અને તેમના વહાણો સળગાવી દીધા. આમ બંગાળમાંથી પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. પોર્ટુગીઝોની સત્તા ભારતમાં માત્ર દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. એટલે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝો બહુ આગળ હતા, પણ ધીમે 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 એમની સત્તા ઓછી થઈ ગઈ અને છેલ્લે ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી ગઈ. 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ, જેને આપણે નેધરલેન્ડ્સ તરીકે પણ ઓળખીએ છીએ, ના ડચ લોકો વેપાર કરવા ભારતમાં આવ્યા. તેમણે પુલિકટ, ચેન્નઈ અને આગ્રામાં વેપારી મથકો સ્થાપ્યા. એ દરમિયાન અંગ્રેજો ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો તેમની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. એટલે શરૂઆત પોર્ટુગીઝો પછી ડચ લોકો અને ડચ લોકો પછી સ્પર્ધામાં આવ્યા અંગ્રેજો. ભારતમાં વેપાર કરવા માટે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. આ કંપનીનું પહેલું વહાણ ઈસવીસન 1608માં સુરત બંદરે આવ્યું. એ વહાણના કપ્તાન હોકિન્સ દિલ્હીના મુગલ બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી માંગી, પણ મળી શકી નહીં. અને ત્યાર પછી સર ટોમસ રોયે બાદશાહ જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી અને સુરતમાં જ સૌપ્રથમ વેપાર શરૂ કર્યો. ત્યાર પછી અંગ્રેજોએ મુગલ બાદશાહ શાહજહાં પાસેથી ઈસવીસન 1659માં બંગાળમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. બરાબર. એટલે 1600 સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને પહેલું વહાણ ઈસવીસન 1608માં સુરત બંદરે આવ્યું. હોકિન્સ, પછી સર ટોમ્સ એમ વારાફરતી આવ્યા અને એમણે બંગાળમાં ધીરે ધીરે વેપાર શરૂ કરી દીધો. અંગ્રેજો પછી આવ્યા ફ્રેન્ચો. ઈસવીસન 1664માં ફ્રેન્ચોએ ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. તેમણે ભારતમાં આવીને સુરત અને પોંડિચેરીમાં વેપારી મથકો સ્થાપ્યા. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે અનેકવાર લડાઈઓ થઈ, જેમાં અંગ્રેજોની જીત થઈ. પરિણામે ફ્રેન્ચો પાસે છેવટે પોંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા વેપારી મથકો રહ્યા. ઈસવીસન 1651માં અંગ્રેજોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે પોતાની કોઠીઓ સ્થાપી ને આજુબાજુ કિલ્લા બાંધ્યા. પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. તેમણે મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી બંગાળમાં કરવેરા આપ્યા જ વિના વાર્ષિક ખણીના બદલામાં વેપાર કરવાની પરવાનગી મેળવી. આ રીતે આપણને દેખાય છે કે એક પછી જ, બરાબર, એટલે કે પહેલાં પોર્ટુગીઝો, પછી અંગ્રેજો, પછી ડચ અને છેલ્લે ફ્રેન્ચ લોકો આવ્યા અને બધા પોતપોતાની રીતે પોતાની કૂટનીતિઓ અપનાવી અને આપણા ભારત દેશમાં પગ પેસારો કરવા લાગ્યા. બંગાળમાં કંપનીને જે કરમુક્ત વેપારની છૂટ હતી, પણ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા હતા અને કર ભરતા નહીં. પરિણામે બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ. તેથી બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને તેનો વિરોધ કર્યો.
કંપની અને નવાબ વચ્ચે આ વિવાદ વધતો ગયો. બાળમિત્રો, તો અહીંયા આપણને અલગ અલગ નકશા દ્વારા પહેલાં બ્રિટિશ શાસન અને સ્થાનિક શાસન કેટલું હતું એ બતાવે છે. સૌથી પહેલાં બતાવે છે ભારત 1797ની સાલનું, બરાબર. એ પછી આપણને બતાવે છે ભારત 1840 દરમિયાન ધીરે ધીરે કેવી રીતના બ્રિટિશ શાસનનો પગપેસારો આપણા ત્યાં થયો એની માહિતી આપણને આ નકશા દ્વારા મળી જાય છે. અને છેલ્લે આપણે બતાવ્યું છે 1857માં. જુઓ, બરાબર. આ 3 નકશા દ્વારા તમને તરત જ ખ્યાલ આવી જશે કે જે બ્લુ લાઇનિંગમાં આપણને બતાવે છે જે બધું બ્રિટિશ શાસનની અંડર આપણું ભારત આવી ગયું છે. હવે આપણે જોઈએ, બરાબર, સિરાજુદ્દૌલા, બરાબર. એટલે હવે આપણે જોઈશું કે કઈ રીતે, બરાબર, એમણે બંગાળમાં આવી અને આપણા સમગ્ર ભારતમાં વેપાર કેવી રીતના શરૂ કર્યો, બરાબર. તો આપણે જોઈએ પ્લાસીનું યુદ્ધ. ઈસવીસન 1756માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. તેણે અંગ્રેજોને કોઠીઓની ફરતે કિલ્લાઓ બાંધવાની મનાઈ ફરમાવી તેમજ શરતોનું પાલન કરી કાયદેસરનો કર ભરી વેપાર કરવા જણાવ્યું. અંગ્રેજોએ નવાબના ફરમાને લક્ષ્યમાં ના લીધું. તેથી નવાબ સિરાજુદ્દૌલાએ અંગ્રેજ કોઠી પર લશ્કરી હુમલો કર્યો. તેણે અંગ્રેજોને કેદ કર્યા અને તેમના વહાણો જપ્ત કર્યા. રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ અંગ્રેજ સૈન્યએ નવાબ પર વળતો હુમલો કર્યો. ઈસવીસન 1757માં પ્લાસીના મેદાનમાં અંગ્રેજો સાથેના યુદ્ધમાં સિરાજુદ્દૌલાનો પરાજય થયો. પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજોની સત્તાનો પ્રારંભ થયો. તેથી આ યુદ્ધનું ભારતના ઇતિહાસમાં ઘણું મહત્ત્વ છે. આ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થતાં ભારતનો ઇતિહાસ બદલાયો. એટલે 1757થી આપણા ભારતનો ઇતિહાસ બદલાયો હતો એવું કહેવામાં આવે છે. એટલે ત્યાંથી, બરાબર, અંગ્રેજો છે એ આપણા ત્યાં ફાવી ગયા. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો. તેથી કંપનીએ તેને પદભ્રષ્ટ કરી તેના જમાઈ મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર કાસિમ પણ કંપનીને પરેશાન કરવા લાગ્યો. તેથી ઈસવીસન 1764માં બક્સરના યુદ્ધમાં તેને હરાવીને મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવ્યો. ઈસવીસન 1765માં મીર જાફરનું અવસાન થયું અને તે પછી રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બની ગયો. આ રીતે આપણને બતાવ્યું છે કે પહેલાં એક પછી એક કેવી રીતના અંગ્રેજો આપણા ત્યાં ફાવી ગયા. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા એ ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. બરાબર. તો એ કેવી રીતે બની ગઈ તે વિશે વધુ માહિતી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં, એટલે કે આગલા પ્રકરણમાં શીખીશું. તો બાળમિત્રો, અહીંયા તમને પૂરા પાઠની સમજ પડી ગઈ હશે. તો એ પછી હું તમને એક સરસ મજાનું નાનું સ્વાધ્યાય આપું છું જે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. બરાબર. તો આ રહ્યું તમારું સ્વાધ્યાય. હવે આ પછી આપણે ઓનલાઈન ટેસ્ટ અને ઓફલાઈન ટેસ્ટ દ્વારા આ પાઠ પૂરી રીતે સમજી લઈશું અને તમે આ ટેસ્ટ આપશો જેથી તમને પણ આ પાઠની પૂરી માહિતી ખબર પડી જશે. ઓકે બાળમિત્રો, થેન્ક યુ વેરી મચ.